નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 6 એટલે કે તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તમે જાણો છો કે સાવ સહેલું ચેપ્ટર છે. ગુણાકાર અને ગણિયા આવડે એટલે એમ સમજી લ્યો કે આ ચેપ્ટર તમને આવડી ગયું. ઈઝી ચેપ્ટર છે સાવ. ઓલરેડી આપણે બાળકો આના આગળ પાર્ટ 3 જોઈ ગયા છે. ત્રણે ત્રણ ભાગમાં આપણે એક જ વસ્તુ કહી દીધી, અવયવ પાડવાની. તો આજે આપણે શુભ શરૂઆત પાર્ટ 4 માં પણ એ જ કરવાની છે. ઓકે, કે આગળના 3 ભાગ જે યાદ હશે એટલે આમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કેમ કે સાવ સહેલી રીતથી આપણે દાખલા ગણવાના છે, બરાબર? જે ઓલરેડી આપણે આગળ ગણી જ ગયા છે એ જ રીત છે, પરંતુ થોડીક એવી ડિફરન્ટ મેથડ છે. જો કે આપણે એક બે દાખલો ગણીશું એટલે તમને આઈડિયા આવી જ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 4. ચાલો, ક્વેશ્ચન નંબર 4 રકમ વાંચો. શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. કઈ રીતે? ગુણાકારની રીતે. આના પછી ભાગાકારની રીત પણ આવશે, પણ એ આવશે ત્યારે આપણે કરીશું. અત્યારે કઈ રીત કીધી છે? ગુણાકારની રીત. અને કેવા અવયવ? અવિભાજ્ય અવયવો પાડવાના છે. એનું આપણને એક એક્ઝામ્પલ પણ આપેલું છે. જો બાળકો, 28 ઉદાહરણ તરીકે. તો 28 ના અવિભાજ્ય પહેલા બે અવયવ ક્યાં થાય? 2 × 14. 14 દુ 28 થાય. હવે તો કે આ બે એમના એમ, આ 14 ના બે ભાગ શું પડે? 2 × 7 = 14. 2 × 7. હવે 7 છે ને, 7 એનો ભાગ નો થાય. તમે જો, એના ભાગ પડે નહીં, પૂરું અહીંયા જ અટકી ગયું. તો મતલબ કે આ થઈ ગયા અવિભાજ્ય અવયવો 28 ના. જ્યાં છેલ્લે અટકી જાય ત્યાં પૂરું. ધારો કે 10 હોત તો હજી થાત 2 × 5, પછી બંધ થઈ જાય. કેમ કે 5 ના ભાગ પછી પડે નહીં. અઢી થાય તો આપણે શું આમાં 2.5 લખીએ? એવું લખવાનું નથી. તો આવી રીતના આપણે દાખલા ગણવાના છે. ઓકે, ચાલો, તમને એક ઉદાહરણ દ્વારા મેથડ ખબર પડી જ ગઈ હશે. છતાંય આપણે આ એક પછી એક દાખલા ગણશું એટલે હજુ વધુ આઈડિયા આવી જશે કે આપણે કઈ રીતના દાખલા ગણવાના છે. ચાલો, પેલો જો સાવ સિમ્પલ તમને આપેલું છે 24. શું આપેલું છે? 24. હવે બાળકો 24 છે તો એના બે ભાગ કઈ રીતના પડે? તો કે સિમ્પલ આમ થાય 2 × 12. બે ભાગ પડે 2 × 12. હવે આ 12 જો એના બે ભાગ પડશે. હા, 2 × 6 થાય તો 24. આ બે એમ ન, આ 12 ના બે ભાગ પાડવાના 2 × 6. હવે તો કે આ 6 છે એના ભાગ પડે. હા, 2 × 3 તો એવી રીતના લખો. આ બે એમ ન, આ 6 ના બે ભાગ પાડો 2 × 3. હવે છેલ્લી સંખ્યા 3 એના બે ભાગ પડશે તો કે ના, એના બે ભાગ પડતા નથી. તો આ શું થઈ ગયા? 24 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ થઈ ગયા. 2 × 2 × 2 × 3 એટલે 2 3 વાર અને 3 એક વાર. સમજાણું? આ છેલ્લો જે આ હોય ને એના ભાગ પાડતું જવાનું. પડે ત્યાં સુધી પાડવાના. છેલ્લે એક સંખ્યા એવી આવી જાય કે અહીંયા ભાગ પાડવાનું બંધ થઈ જતું હોય તો અહીંયા દાખલો આપણો પૂરો. સમજાઈ ગયું? ચાલો, એવી જ રીતના હવે જો 32 આપણને આપેલા છે. કેટલા? 32. 2 × 16 થાય 16 દુ 32. ચાલો, હવે 16 છે એના બે ભાગ પાડો. આ બે એમના એમ રહેશે. 2 8 16 થશે 2 × 8. ચાલો, પાછી છેલ્લી સંખ્યા જોવો 8 છે એના બે ભાગ પાડો. આ બે એમના એમ, આ ઉપરના બે અહીંયા એમના એમ. હવે આ 8 છે તો 2 4 8 થશે 2 4 8. ચાલો, છેલ્લે એવા પાછા 4. 4 ના બે ભાગ પડે. યસ, 2 દુ 4 થાય તો પાછા પાડવાના. આ બે, આ નીચેના આ ત્રણે બે એમના એમ. હવે આ 4 ના બે ભાગ પાડો એટલે શું થાય? 2 દુ 4. હવે આ બે ના પાછા ભાગ પડે નહીં. એટલે આ છેલ્લો જે આવી ગયો એ તમારો જવાબ. કેનો? તો કે 32 ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. અને કઈ રીતે આપણે કરી છે? ગુણાકારની રીત. જે ઓલરેડી આપણને રકમમાં જ કીધું છે. જો
ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. સમજા? ઇન શોર્ટ આ જે છેલ્લી લાઈન હોય ને જોતી જવાની. આગળના બે તો એમનેમ જ રહેશે. અમુકમાં 2 વડે ભાગ પડશે, અમુકમાં 3 વડે ભાગ પડશે. 2 વડે ભાગ ન પડતા હોય તો 3 વડે ભાગ પડવાના. અમુક સંખ્યા એવી એકી હોય જેમ કે 9, તો 2 ગુણ્યા 2 નો ઘડિયો તમે ગમે ત્યારે બોલો એમાં 9 નો આવે, પણ 3 નો ઘડિયો બોલો 3 તેરી 9 તો ડાયરેક્ટ આવી જાય. તો અહીંયા પછી 3 ગુણ્યા 3 કરી નાખવાના, અહીંયા 2 લેવાના નહીં. ડન. ચાલો હવે 36 છે. પેલો ભાગ એનો શું થશે વિચારો? 18 * 36 થાય. યસ. હવે છેલ્લી સંખ્યા 18 છે. ચાલો એના 2 ભાગ પાડો. તો કે 18 છે એટલે કઈ રીતના 2 ભાગ પડશે વિચારો? 2 નવા 18 થાય ને, આવી રીતના થશે. 2 ગુણ્યા આ 2 એમ ને 18 એટલે 2 નવા 18 થાય. હવે જો મેં હમણાં તમને કીધું અહીંયા તો 9 આવી ગયા તો શું કરવાનું? 9 આવી ગયા તો કે સિમ્પલ 3 તેરી 9 થાય ને. આ 2 ઉપરના 2 એમના એમ લખી નાખો 2 ગુણ્યા 2. ચાલો હવે આ 9 છે તો 3 તેરી 9 થઈ ગયા. આ 9 ના 2 ભાગ પડી ગયા 3 ગુણ્યા 3 તો ડન. હવે આમાં આગળ ભાગ પડે એમ છે ના નથી તો અહીંયા જ દાખલો પૂરો. આ થઈ ગયા 36 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ. હવે તમને આઈડિયા આવવા જ માંડ્યો હશે. છેલ્લી સંખ્યા જોતી જવાની, ભાગ પડતા જાય પાડવા માંડો, પડતા જાય પાડવા માંડો. નથી પડતા અહીંયા દાખલો પૂરો. પણ હા, ભાગ વ્યવસ્થિત થવા જોઈએ, ગુણાકાર સાચો હોવો જોઈએ, ખોટો ગુણાકાર ચાલે નહીં. ચાલો ઓકે, 40 આપેલા છે. 40 પેલા આમ થશે 2 ગુણ્યા 20 કારણ કે 20 દુ 40 થાય. ઓકે ચાલો હવે આ 20 છેલ્લે છે એના 2 ભાગ પાડો. આ 20 ના તો કે આમ થાય 2 ગુણ્યા 2 10 20. હવે છેલ્લે શું હોય 10 તો કે એના 2 ભાગ પાડો. આ 2 એમના એમ, આ 2 એમના એમ. 2 પંચા 10 ભાગ પડે 2 પંચા 10. હવે લાસ્ટ શું આવ્યા 5 તો કે 5 ના ભાગ પડતા નથી તો અહીંયા દાખલો પૂરો. આ થઈ ગયા 40 ના અવિભાજ્ય અવયવ. સમજાણું? બસ બધાય દાખલામાં આવું જ કરવાનું છે. જે છેલ્લે અંક આવ્યો હોય એના ભાગ પડતા જવાના. નાનું હોય એનાથી મોટું એનાથી મોટું એમ ભાગ થતા જાય. એનાથી મોટું થયું, હવે નથી ભાગ પડતા તો પૂરું. 52 52 જો વિચારો 52 છે તો પહેલા શું આવે તો કે 52 છે એટલે 26 દુ 52 થાય. ઓકે તો 2 ગુણ્યા 26. ચાલો 26 આવ્યા. આ 2 એમ ના એમ. હવે આ 26 છે તો 2 13 26 થાય ને. 13 દુ 26 એટલે આમ ત્યાં 2 ગુણ્યા 13. હવે લાસ્ટ આવ્યા 13 તો કે 13 ના કાંઈ ભાગ પડતા નથી. નથી ભાગ પડતા તો અહીંયા દાખલો પૂરો. 52 ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. તો પછી આગળ કઈ પ્રોસેસ કરવાની થતી નથી. ચાલો હવે આમાં વિચારો તો 56 માં શું આવે? 2 આવશે એ તો ફાઇનલ. ચાલો બેકી સંખ્યા છે એટલે હવે 56 છે તો કેટલા આવશે? યસ વેરી સિમ્પલ. 56 ના અડધા કેટલા? 28 તો 2 ગુણ્યા 28. ચાલો ડન. આ 2 એમના એમ મૂક્યા. હવે 28 ના 2 ભાગ પાડો તો કે 14 દુ 28 થાય. 2 ભાગ 28 ના? હા 2 ગુણ્યા 14. ચાલો હવે છેલ્લે 14 આવ્યા. આ 2 એમના એમ, આ 2 એમના એમ. હવે 14 ના 2 ભાગ પાડો. 2 સત્તા 14 થાય 2 ગુણ્યા 7. ચાલો હવે તો કે 7 ના ભાગ પડતા નથી તો આ જે છેલ્લે આવી ગયા એ જ થઈ ગયા આપણા 56 ના અવયવો. હવે જો આ બાળકો આપણે 6 દાખલા ગણ્યા. આમાં તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો કે આમાં આપણે ગુણાકાર જ કરતા આવી છે, નવું કાઈ નથી કરતા. જે ભાઈ અહીંયા કર્યા 10 2 પંચા 10 2 દાન 20 13 દુ 26 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. ઇન શોર્ટ ગુણાકાર જ છે મેઇન, પણ ઈ ગુણાકાર કેવો કરવો એ આપણા ઉપર ડિપેન્ડ રહે છે.
સાચો કરવો કે ખોટો કરવો. બરાબર. એટલે જ ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારથી જ વિદ્યાર્થી મિત્રો તમને કહેતો આવું છું કે આમાં નવું કાંઈ નથી. બધાયમાં એક જ વસ્તુ છે, ઘડિયા અને ગુણાકાર. પછી આ મેથડ ચેન્જ થાય છે, જેમ કે આગલા દાખલામાં ચેન્જ હતી, બરાબર, આમાં ચેન્જ છે, પણ વસ્તુ તો ઈ જ છે, ગુણાકાર ને ઘડિયા, ગુણાકાર ને ઘડિયા. પછી આપણે સૂચના તરફ જોવાનું ખાલી કે કઈ સૂચનાગીરી છે, કઈ રીતે અવયવ પાડવાના છે. ઓલા આપણે સામાન્ય અવયવ પાડતા હતા આની પહેલાના પાઠમાં, અને હવે આપણને કીધું છે ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડો. તો હવે આપણે એવી રીતના અવયવ પાડીએ છીએ. બે સિમ્પલ જ છે, બરાબર. ઓમાં શું કરતા તો કે જેટલી વાર ધારો કે 80 આપ્યા હોય તો જ્યાં જ્યાં 80 આવતા હોય 40 દુ 80, 10 અઠા 80, જે ઈ બધાય લખી નાખવાના અને એમાંથી કોમન કાઢી લેતા. અહીંયા શું કરવાનું તો કે લાસ્ટ સંખ્યા હોય એના ભાગ પાડતા જવાના. છેલ્લે એક વાર તો એવું આવે છે કે એના ભાગ પાડવાના બંધ થઈ જાય, તો એ આવી ગયો હોય આપણો જવાબ. ડન. તો હવે તમને આઈડિયા આવી ગયો છે. આપણે 6 દાખલા ગણ્યા અને એક ઉદાહરણ પણ તમને તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, એના ઉપરથી કઈ રીતના દાખલા ગણવા. ઓકે. તો પેલા બાળકો આ 6 દાખલા તમારી સ્વાધ્યાય પોથીમાં એક વખત સુંદર અક્ષરે નોટ ડાઉન કરી લ્યો. બાળકો આપણે 6 સુધી દાખલા જોઈ ગયા. ત્યારબાદ 7માની રકમ જોવો શું આપેલી છે 80. તો આના પણ આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે કઈ રીતે દાખલા ગણવાના છે. ઓકે. ચાલો 80 ના બે ભાગ પાડો. પહેલા શું આવે સિમ્પલ 2 ગુણ્યા 40, એટલે કે 80 ના અડધા કરી નાખવાના અહીંયા અને આગળ 2 મૂકી દેવાના. 40 આવ્યા. ચાલો હવે આ બે એમ ના 40 એટલે તો કે કઈ રીતના થાય 2 20, 40 થાય 20 દુ 40. તો આ 40 ના બે ભાગ પડ્યા 2 ગુણ્યા 20. હવે આ 20 આવ્યા, આ બે અને આ બે બંને એમ ના એમ. ચાલો 20 ના હવે બે ભાગ પાડો તો કે સિમ્પલ 2 દાન 20 થાય. શું થાય 2 10 20. છેલ્લે આવ્યા 10, એના બે ભાગ પાડો 1 2 ને 3, 3 વખત 2 છે એમના એમ 2 અને 3. આના ભાગ પડે 2 5 10. આમ થાય. હવે તો કે હવે 5 જે છે એના ભાગ પડે નહીં. આ 5 ના ભાગ પડે નહીં તો આ દાખલો અહીંયા જ પૂરો થઈ જાય. 1 2 3 4, 4 વખત 2 અને 1 વખત 5. ઈ કોના તો કે 80 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ થઈ જાય. ચાલો નેક્સ્ટ 81. બરાબર. તો હવે 81 ના અડધા કરો 40.5. તો આપણે શું એમ લખી 2 ગુણ્યા 40.5. ના, પોઈન્ટ વાળું આપણે લખતા નથી. તો હવે 2 ને સાઈડમાં જવા દો. જેમ આપણે આગળના દાખલામાં પણ કર્યું હતું કે 9 આવ્યા તો શું કર્યું હતું 3 તેરી 9 કરી નાખ્યા. તો પછી 3 ઉપર ટપી જવાનું, તો 2 ને સાઈડમાં રાખી દેવાના. 3 વડે ભાગ ન આવે તો 4 ઉપર વહી જવાનું. બરાબર. પણ પહેલી પ્રાયોરિટી 2 ને, પછી 3 ને, પછી 4 ને, એવી રીતના લાઈનમાં. તો ચાલો 2 વડે ભાગ નથી આવતો તો 3 વડે કરો. તો કે હા 3 વડે ચાલશે. 27 તેરી 81 થાય. કેટલા થાય 27 તેરી 81, એટલે 3 ગુણ્યા 27. આમ થાય. હવે જો આવું જ્યારે ન આવડતું હોય ત્યારે સાઈડમાં ગુણાકાર કરી લેવાનો એટલે થઈ જ જાય. હવે આ 27 આવ્યા છે, આ 3 તો એમ ના એમ. ચાલો હવે 27 ના ભાગ પાડવાના છે આપણે. તો કે 3 9 27 થાય. આ 27 ના બે ભાગ પડશે 3 ગુણ્યા 9. 9 આવ્યા. પેલા ઉપરના બે 3 છે આ એમ ના એમ. આ 9 છે એના બે ભાગ પડે 3 તેરી 9 થઈ ગયા. હવે 3 ના આગળ ભાગ પડવાના નથી. તો આજ શું થઈ ગયું આપણો ફાઇનલ આન્સર 81. ચાલો 96.
આના ભાગ પડશે 2 વડે પાડો તો કે 48 દુ 96 થાય 48 દુ 96 ચાલો હવે આ 48 ના જોવાના છે 24 દુ 48 થાય તો આ 48 ના બે ભાગ થાય 2 ગુણ્યા 24 આ ઉપરના બે એમના એમ હવે 24 જો તો 2 ગુણ્યા 12 12 નું 24 થાય ચાલો હવે 12 ના ભાગ પાડવાના છે આ 3 વખત 2 છે એમના એમ લખો 1 2 3 2 6 12 થાશે હવે આ 6 છે તો કે એના ભાગ પાડો આ ઉપરના બે 4 વાર છે એમના એમ આ 6 નું શું થાય 2 તેરી 6 થઈ ગયું ઇન શોર્ટ 1 2 3 4 5 વખત 2 અને 1 વખત 3 ઈ શું થઈ ગયા 96 ના ગુણાકારની રીતે અવિભાજ્ય છે સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ 70 તો કે 35 દુ 70 થાય 35 દુ 70 હવે આપણે આ 35 ના ભાગ પાડવાના થાય 7 પંચા 35 અને થાય 5 સત્તા 35 કયો કે 7 પંચા કયો હવે આમાંથી 5 ના કે નહીં 7 ના એકેય ના ભાગ હાલવાના નથી તો આ જવાબ અહીંયા જ આપણો આવી ગયો 70 ના અવિભાજ્ય અવયવ ગુણાકારની રીતે ધેન હવે છે 66 યસ તો હવે આ તમને આવડે આટલા દાખલા આપણે કર્યા 10 તો 11મો તો આવ્યો કે હવે તમને ખબર પડી જ જાવી જોઈએ કે 66 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવાના ઓકે તો બાળકો આ 10 એ 10 પ્રશ્નો એક વખત તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લો અને આ પ્રશ્ન પણ તમારે જાતે લખવાનો છે તો બાળકો આપણે આજે પાર્ટ 4 માં ક્વેશ્ચન નંબર 4 વિશે ચર્ચા કરી કે જે સાવ ઈઝી હતો બરાબર એમાં તમને શું કીધું હતું એક જ વસ્તુ કીધી હતી કે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો આમાં આપણે એક જ વસ્તુ કરતા હતા પહેલા 2 વડે ભાગ લાવો છેલ્લો આંક હોય એના ભાગ પાડતા જ જવાના પહેલી પ્રાયોરિટી 2 જેટલા ભાગ પડે એટલા પાડી દેવાના આમાં જેમ કે આપણે જો પડતા જ જતા અહીંયા સુધી આવી ગયા હવે 5 આવ્યા તો એના ભાગ પડતા નથી પછી અહીંયા પાછું 5 એકા 5 એવું નહીં લખવા જવાનું તો ઈ લાઈન તો ચાલુ જ રહી પૂરી જ ન થાય પછી પાછું છેલ્લે એક વખત બાળકો આમાં મોસ્ટ આઈપી એ છે કે ક્રોસ ચેક કરી લેવાનું કે આનો તમે ગુણાકાર બધાયનો કર્યો ઈ 96 થાય છે આનો તમે બધાયનો કર્યો 81 થાય છે આનો 70 થાય છે તો તમારો જવાબ સાચો જો એ ન થતું હોય તો ક્યાંક મિસ્ટેક હોય જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ ચાલો 80 છે 5 દુ 10 આ 5 દુ કેટલા થાય 10 ચાલો માર્ક કરતું જાણો એટલે તમને ખબર પડી જાય કે આ કયા આંકડા ગુણાકારમાં આવી ગયા છે 10 દુ 20 ડન ચાલો 20 દુ 40 અને 40 દુ 80 છે 80 તો કે હા તો આ જવાબ પરફેક્ટ છે હવે આપણે એમ કંઈક કર્યો હોય ગુણાકાર અલગ અહીંયા 3 આવ્યો હોય પછી આપણે ગુણાકાર કરી તો 80 તો ન થતા હોય તો એનો મતલબ ક્યાંક જે આ ઉપરની ગણતરી છે એમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે એટલે 80 ન થતા હોય સમજાણું એટલે છેલ્લે તમે આવી રીતના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો ને ત્યારે આવી રીતના આ વસ્તુ પણ એક વખત ક્રોસ ચેક કરી લેવાની અહીંયા જો તમે 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 48 દુ 96 આવી ગયા 96 યસ આમાં જો 7 પંચા 35 35 દુ 70 આવી ગયા હા 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 આ બેનો કઈ જવાબ આવશે 9 એનો ગુણાકાર આની સાથે આ બેનો કઈ જવાબ આવ્યો 27 એનો ગુણાકાર 3 સાથે 27 તેરી 81
સમજાણું? ઇન શોર્ટ એવી રીતના 2 નો ગુણાકાર એનો પાછો આની સાથે ત્રીજા સાથે, આ 2 નો જવાબ આ આવ્યો, એનો જવાબ આની સાથે, એનો 2 નો ગુણાકાર પાછો 81 આવી જાય. છેલ્લેથી લેતું જવાનું એક 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 સંખ્યા, એટલે તમને આ જવાબ મળી જ જાય. અને જવાબ મળી જાય તો મતલબ તમારા જે અવયવ પાડેલા છે એ સાચા છે. ઓકે બાળકો, તો આઈ હોપ કે તમને ક્વેશ્ચન નંબર 4 વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. હવે બાળકો, આ વિડિયોની સાથે સાથે તમને એક વર્કશીટ પણ આપવામાં આવશે કે જે તમારે રફ બુકમાં સારા અક્ષરે લખવાની રહેશે. તો વધુ બાળકો આપણે પાર્ટ 5 માં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.